સુપ્રભાત, સ્વાગત છે ફરીવાર તમારું પાછા આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? મજામાં હોય તો આપણો બ્લોગ વિડીયો જોતા આવી જશો મજામાં. પહેલાં તો બધાને જય માતાજી, જય કષ્ટ ભજન દેવ. આજ શું કરવાનું એ પહેલાં તમને આપણે વાડીનો એક નજારો, મસ્ત મજાનો નજારો બતાવી દો. જો બાપ તો બાપ, આમ જો 9 વાગી ગયા અને સુરત દાદા ઘણા દિવસ પછી આજ આપણી બહાર નીકળ્યા છે ને તડકો મસ્ત મજાનો આવે છે. તો કાલ આપણે આમાં નીંદતા હતા અને અહીંયા આપણે નીંદ નાખ્યું હોય બધું એટલે કમ્પ્લીટ થઈ ગયું. તો આજે આપણે નાખવાનું ખાતર ડીએપી ખાતર અત્યારે નાખવાનું હોય ને પછી જરૂર પડશે તો યુરિયા નાખશું, પણ અત્યારે ડીએપી નાખી દઈએ કેમ કે એની વૃદ્ધિ જલ્દી થાય અને વિકાસ જલ્દી થાય. એટલે આપણે ગુવારની ઉત્પત્તિ આમ જલ્દી થાય એટલે આપણે બજારમાં માર્કેટમાં વેચી ગયું એટલે આપણે આજ નાખી દઈએ ડીએપી ખાતર. ડીએપી ખાતર ઘણા નહીં જોયું તો તમને બતાડી દો ડીએપી ખાતર કેવું હોય. તો આવું નાખવાનું આપણે ખાતર, આમ બધે નાખવાનું છે આમ. તો ફટાફટ પહેલાં આપણે આપણી કચવટમાં કાઢી નાખ્યું કેમ કે કચવટમાં કાઢા વગર નહીં નાખીએ છીએ તો આપણે ફટાફટ કાઢીએ. ફાંકા પોતેરી કર્યા વગરનો ફટાફટ આપણે નાખવા માંડીએ ખાતર કેમ કે બહુ વાર લાગશે. તો આપણે હે ખાતર થોડું ગમતું નહીં, વરસાદ ક્યારે નીકળી નથી તો ફટાફટ નાખવા માંડીએ ખાતર. હતું કે ખાતર નહીં થાય પણ થઈ રહેશે કેમ કે આપણે થોડું માપે નાખ્યું છે એટલે વાંધો નહીં આવે. આમાં હે છીએ તો ફટાફટ હવે નાખી દઈએ. પેલામાં ખાતર કાઢ્યું એટલે આવું થાય શું કરવાનું ખબર? આમ ભરી બાઈક અહીંયા નાખી દેવાનું, બીજું શું કરવાનું? આમ કરી નાખવાનું, સીધો ઉપાય. मतलब कुछ भी. ફાઇનલી મિત્રો 2 કલાકની લગાતાર મહેનત બાદ આપણે ખાતર નાખવાનું કામ કરી નાખ્યું પૂરું. તમને બતાડી દો કેટલું ખાતર વધ્યું છે. આટલું વધ્યું બાકી કરી નાખ્યું છે પૂરું. તો હવે આપણે હે ને પડખે દાદા એમને વાવેલું છે એ બતાવું તમને કઈ રીતના વાવ્યું છે ને શું વાવ્યું છે અહીંયા છે બતાવું. એકદમ વ્યવસ્થિત ખાતર નખાઈ ગયું છે. જે હવારે નાખ્યું હતું ને એ તો ઓગળી હતું ને ગયું આમ જમીનમાં ભળી ગયું. બાકી ડન થઈ ગયું, મસ્ત કામ કરી નાખ્યું છે. અને આપણે અત્યારે નીંદવાનું હતું પણ વરસાદ કાલે આવ્યો હતો એટલે નીંદાય એવું નથી એટલે ખાતર નાખી દીધું આપણે. અને હવે સાંજના આવશું તો નીંદશું. બાકી મને નહીં લાગતું સાંજના નીંદાશે કેમ કે કાઢીને નીંદું હતું ને એ પાછું ખડ ઉગી ગયું છે લીલું લે એટલે સુકાતું જ નથી. તડકો નહીં પડે તાલી ગઈ તો એ નહીં સુકાય. જોઈ સાંજના શું થાય પછી. તમને કહેતો હતો દાદા એમને અહીંયા પડખે બતાવ્યું તો એમને કંઈક આવી રીતના વાયુ છે. અહીંયા બાંધી દીધો છે વાયર અને નીચે વાયર ઝીવડા કેમ કે નીચેથી ઝીવડા આવે વાયર ઉપર ચડાવશે એટલે સીધા થાય કેમ કે ઓલા નીચે પડ્યા હોય ને તો વળી જાય છે. બાકી આ સીધા થાય એટલે વાયર ઉપર ચડાવશે બતાવવાનું હતું. જોઈ સારું તારે ફટાફટ આપણે વાંધા હવે ઘર ભેગા થઈ જાય કેમ કે હવે કામ થઈ ગયું પૂરું. વાગી ગયા 8 ને વરસાદ અત્યારે બંધ થયો. તમને કીધું હતું ને બપોર પછી વરસાદ આવશે કેમ કે ઘરમાં એટલો હતો અને વરસાદ આવ્યો હતો, બહુ વરસાદ આવ્યો હતો એટલે અત્યારે 7 વાગ્યા એટલે બંધ થયો. હું આવ્યો ગુવારમાં તો તમને બતાડી દો કેવો વરસાદ આવ્યો છે. જો આ ધોરીઓ ભરાઈ ગયો છે અને આમ જો લીલું કરી નાખ્યું બધું. તો નીંદવાનું આપણે કીધું તું નહીં નીંદાય તો નથી નીંદવું આપણે અત્યારે. અને તમને અહીંયા બતાડી દો હવે પાણી તમને એવું લાગતું હોય છે નહીં વરસાદ આવ્યો હોય તો જો આમાં છે બધું લીલું જ છે એટલે આપણે નથી નીંદવા. બાકી હવે બતાવું બીજું તમને આમ આગળ. ગામડાની મજા માણે તો ગામડે જ આવવું પડે. હા વરસાદ આવે બાકી આવ્યો છે એટલો વરસાદ કઈ વરસાદ ન આવ્યો હોત ને તો આપણે આશા નીંદવાનું હતું આજ. અને કાલના 2 નીંદેલા તમે જો ગુવાર ખડ હોય ને હાળું બળતું જ નથી. આ એમને ખોદીને બહાર પડ્યું છે ને તોય બળતું જ નથી એટલે આપણે આજ બંધ રાખ્યું નીંદવાનું કેમ કે આ લીલું રહેશે તો આપણે મહેનત બધી પાણી જાય છે. પ્લસ આવી રીતના આપણે બહાર કાઢવું પડે
મહેનત વધી જાય એટલે આપણે આજ નથી નીંદો. બાકી કાલ હજી ખુલી જાય વેધર આમ થઈ જાય વ્યવસ્થિત તો કાલ આપણે ફરીવાર નીંદવાનું પાછું ચાલુ કરી દઈશું. જોયેલા મિત્રો આપણા પડામાં જે ઈંડા હતા ને ટીટોડીના બચ્ચા થઈ ગયા છે. આ નાની અમથી ક્લિપ લેવા માટે અડધી કલાકથી બેઠો હતો કેમ કે એને પાસે જાય તો હાલા હંતાઈ જતા ખડમાં અત્યારે બહાર નીકળ્યા તો બહુ આગેથી લીધે ધૂંધળો એવો છે. બાકી 2 બચ્ચા છે, 4 ઈંડા હતા એમાંથી 2 મરી ગયા છે, 2 છે તો અત્યારે એવડા મોટા થઈ ગયા છે. હવે આપણે જવા દેવી ઘરે કેમ કે અત્યારે કંઈ કામ છે નહીં. પક્ષીનો કલરો સાંભળો, શાંત વાતાવરણ છે. પોપટની છે કાંઈ બધું તો બાકી શાંત